સેવાઓનો જ્યાં વાસ છે ત્યાં ભગવાન છે. કાર્યના આશીર્વાદ લેવા કે માંગવા નથી પડતા. આશીર્વાદ સારા સેવા માટે સદા એક પવિત્ર ધારાની જેમ વહે છે. એ સેવાઓ માટે દાનનો પ્રવાહ વહેતો કરનારા દાતાઓ પણ ધન્યને પાત્ર છે. હાલ ચાલતા માના નવરાત્રા આવું જ એક પુણ્ય કાર્ય કરનાર અરાઈસ ગ્રુપના સેવા મંડળ પક્ષી બચાવો અભિયાનનું પ્રેરણા સ્ત્રોત છે. ધ્રાંગધ્રાના સાથે આજુબાજુના દૂર દૂરથી આવતા ભક્તજન ખોડિયાર માતાના મંદિરનો માટેલના રસ્તે બીજ ત્રીજથી ઘણા પગપાળા યાત્રા સંઘો નીકળે છે. છઠ, સાતમ, 3-4 એપ્રિલે જે માટે આ સેવા કેમ્પ બાવળીના રોડ પર છેલ્લા 18 વર્ષથી લાગે છે, જેમાં બાવળી ગામના સેવાર્થીનો ખૂબ જ સહકાર મળે છે. 7,000 થી 8,000 ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો, જેમાં ભોજન, ઠંડા પીણા, ફ્રૂટ જ્યુસ, મેડિકલ કેમ્પની સુવિધાઓ સાથે સેવાર્થી લોકો માટે છે. જેઓ અહીંથી પોતાની આંતરડી ઠારી આશીર્વાદ આપી આગળ વધે છે, એને સંતોષ એ જ આશીર્વાદ સમાન છે. આ સેવાના કણાદાર સમાન અરાઈસ ગ્રુપના શ્રી મહેશભાઈ રાજગોરની ટીમ સાથે બાવળી ગામના સેવાર્થી દરેક સેવાઓની જ્યોતિધારા સમાન ભાઈઓ છે. આ દેશની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો યુગ આવા સેવાઓને પ્રતાપે ધર્મ થકી નિરંતર ગતિમાન છે. નિરંતર ચાલતા સેવા માટે અરાઈસ ગ્રુપની ટીમે બાવળી ગામના લોકોને સાથે એ દાતાઓને ધન્યવાદ આપી જેટલા આપીએ એટલા ઓછા છે. રિપોર્ટર લક્કુમ હિંમત સાથે લક્કુમ દીપક, દીવ મિરર ન્યૂઝ, ધ્રાંગધ્રા. હું મહેશ રાજગોર. અમે અરાઈસ ગ્રુપ પક્ષી બચાવો અભિયાન ધ્રાંગધ્રા છેલ્લા 17-18 વર્ષથી આજે સેવાકીય કાર્ય કરી છે. આજ રોજ 6 સાતમ એટલે કે 3 ને 4 એપ્રિલે અમે ખોડિયાર માટે જે પગપાળા જે ચાલીને જાય છે ભાવિક ભક્તો, તેમજ ધ્રાંગધ્રાની આસપાસ ધ્રાંગધ્રાના લોકો જે ચાલીને જાય છે એમના માટે અમે સેવા કેમ્પ કરી રહ્યા છીએ. આ સેવા કેમ્પમાં અંદાજે 5 થી 7,000 ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો છે. આ સેવા કેમ્પમાં ધ્રાંગધ્રા તેમજ આસપાસના લોકો તેમજ બાવળી ગામના લોકો ખાસ અમને તન મન ધનથી સાથ સહકાર આપે છે. એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. આ સેવા કેમ્પમાં અમે ચોખા ઘીના લાડવા, 2 શાક, પૂરી, ઢોકળા, ચટણી, ભજીયા તેમજ ઠંડામાં તરબૂચ, દ્રાક્ષ, મિનરલ વોટર, પાણી, છાશ તેમજ જરૂરિયાતની દવાઓ, મેડિકલ તેમજ અહીંયા રહેવા માટે, આરામ કરવા માટેનો પણ એક વિશાળ કેમ્પ છે. આ સેવા કેમ્પથી ભાવિક ભક્તો ખૂબ રાહત અનુભવે છે અને એમને અમે એક સેવાનો લાભ લઈ છીએ, જેમના અમે સેવાથી. આના સિવાય કોઈ અન્ય પ્રવૃત્તિ કરે? આ સિવાય અમે અન્ય પ્રવૃત્તિ 12 માસ ઘાયલ પક્ષીઓની સેવા કરી છે. ઘાયલ પક્ષીઓ કંઈ પણ અમને કોલ આવે એના માટે અમે મેડિકલ સારવાર કરી છે. તેમજ દર વર્ષે ઉનાળામાં વિનામૂલ્યે પાણીના કુંડા તેમજ ચકલી ઘરનું વિતરણ કરે છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.